મમ્મી બહુ તમે કહેતા હોય ને મને સમાસ આવડે અટાણે નથી આવડતા. અટાણે મેં અગાઉ જ કીધું કે મને વ્યાકરણ નથી આવડતું. દશાનંદ ગીત આવે છે ને, દશાનંદ રાવણ મેં. જય શ્રી રામ. દશાનંદ ને. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપણું એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે છે ને આપણે આ મેડમને છે અમુક પ્રશ્નો પૂછવાના છે ગુજરાતી વ્યાકરણના. બરાબર? ગુજરાતી વ્યાકરણ હા, મારો વિષય જ નથી. તમારો વિષય ન હોય તો તમે તૈયારી કરી છે તો તમને આવડતા હોય કે નહીં, મને એટલા માટે છે તમને પૂછવાના છે. જોઈએ આજે મેડમને છે કેટલા પ્રશ્નો છે સાચા પડે છે. બરાબર? તો મેડમ તૈયાર છો? નહીં, મને આવડતા જ નથી એક પ્રશ્નના જવાબ. તો ગુજરાતી વ્યાકરણ મને આવડતું જ નથી. કઈ વાંધો નહીં, અટકરિયા જવાબ તો આપશો ને? એમ આપણી હું તર્કથી થોડું ઘણું આપવાનું ટ્રાય કરી કે મને આમ આવડે છે કે નથી આવડતું. ઓકે, કાંઈ વાંધો, તમે મને કરેક્ટ કરજો અને તમને આવડે કે નહીં એ જરી કેવું લાગે કોમેન્ટમાં કહેતા જજો. તો પહેલો જ પ્રશ્ન છે, મહારથીમાં કયો સમાસ આવે? મહારથી. હા. તો મહાન, મહા એટલે મહાન થા, રથી એટલે રથ ઉપર સવાર. ઓકે, તો મહાન જે રથ યોદ્ધા એવું કહી શકીએ. તો આની અંદર શબ્દ મારે જોડવો પડ્યો. કર્મધારી એવું કઈ આવે? કર્મધારી. હા, અહીંયા આવશે કર્મધારય સમાસ. એટલે કે શબ્દના આપણે જો કોઈ પાર્ટ પાડીએ તો મહા એટલે કે વિશેષણ થશે અને રથી છે એ વિશેષ્ય થશે એટલે છે કર્મધારય સમાસ થશે. આપણે અઠે ગઠે જવાબ સાચો પડે હો. હા, મેડમનો પહેલો જવાબ છે એ સાચો પડ્યો છે. બીજો જોઈએ તો ચતુર્ભુજમાં કયો સમાસ આવે? ચતુર્ભુજ એટલે ચાર ભુજા વાળો. હા, ચાર ભુજા વાળો. આની અંદર કે કર્મધારય નથી આવતું ને? ના હો, હવે કઈ પછી કે બધે કર્મધારય ના હોય ને. ચતુર્ભુજ ના, મને નથી આનો કઈ આઈડિયા આવતો. ઓકે, અહીંયા ચતુર્ભુજ એટલે કે ચાર હાથ વાળા. બરાબર? કોણ? વિષ્ણુ ભગવાન. બરાબર? આ શબ્દ છે કોઈ એનો અર્થ છે ને કોઈ ત્રીજી વ્યક્તિ બતાવે છે એટલા માટે અહીંયા બહુવ્રીહી સમાસ આવશે. બહુવ્રીહી. હા. ઓકે, એવો કોઈ હવે સમજો, આપણે સમજતું જવાનું શું સાથે સાથે. આપણે નથી આવડતું એટલે આપણે જરીક જોવું. ચતુર્ભુજ એટલે ચાર ભુજા વાળો. ઓકે, હવે આનો મીનિંગ છે એ કોઈ ત્રીજી વ્યક્તિને ટૂંકમાં લાગે છે. હા, એટલે કે વિષ્ણુ ભગવાનને લાગે એટલે એ બહુવ્રીહી થાય. હા. ઓકે, તો એવી કોઈ બાબત જે ત્રીજી વ્યક્તિને લાગે તો એ બહુવ્રીહી. ઓકે, હવે ત્રીજો પ્રશ્ન છે, પંચતત્વમાં કયો સમાસ આવે? આ તો મને આવડે છે. પંચ એટલે પાંચ થઈને, તત્વ એટલે જે પંચ તત્વ આખે આખું આપણે શબ્દ. પંચ એક શબ્દ છે, ઓલો સોરી આંકડો છે. હા, તો એ દ્વિગુ આવી છે. ઓકે, અહીંયા છે દ્વિગુ સમાસ આવશે. આપણે ભાઈ મેડમનો બીજો સવાલ છે એ સાચો પડે છે. કોઈ પણ શબ્દની અંદરથી છે એ પહેલો વર્ડ છે, બરાબર, તો એ છે આપણે કોઈ પણ અંક છે દર્શાવતો હોય, આંકડા છે દર્શાવતો હોય તો એ કયો સમાસ થશે? તો કે દ્વિગુ સમાસ થશે. ત્યાર પછી જોઈએ તો હવે આવે છે મેઇન સમાસ. હવે આ સમાસ તમને આવડે કે નહીં ને એ ખાસ જોવાનું છે. બોલો કે ભાઈ માતા પિતાની અંદર કયો સમાસ આવે? જો માતા પિતા એટલે આપણે કઈ રીતના બોલીએ? માતા અને પિતા. તો એની અંદર અને અથવા આવતું હોય, અને કે આવતું હોય, સોરી અને અથવા કે આવતું હોય તો એની અંદર દ્વંદ આવે. ઓકે, અહીંયા છે દ્વંદ્વ સમાસ આવશે. મેડમનો ત્રીજો પ્રશ્ન છે એ સાચો પડે કે ભાઈ આપણે છે બંને છે સમાન હોય, બંને છે ઊંચા નીચા ના હોય કે ભાઈ મમ્મી વાલી પપ્પા વાળા નહીં, બંનેને ત્રાજવામાં તોલવાની વાત નથી. બરાબર? પણ બંને છે આપણા માટે સમાન હોય તો અહીંયા છે કયો સમાસ આવશે? તો કે દ્વંદ્વ સમાસ આવશે. એટલે એવું થાય કે અને અથવા કે જે એનાથી જોડાતો હોય એ દ્વંદ એવું જ આવે ને? હા, આપણે તો એમનું કીધું કે બે ત્રણ, આપણે બે ત્રણ જ આવડતો હોય, દ્વંદ, દ્વિગુ અને કર્મધારય. ઓકે, તો જોઈએ આગળના. હવે અહીંયા જોઈએ તો આગળનો પ્રશ્ન આવડે છે, આ તો તમને આવડી જ જાય. હવે આવે છે મહાપુરુષમાં કયો સમાસ આવશે? ઓલો મહારથીમાં હે ને કર્મધારય આવતો તો આની અંદર કર્મધારય આવતો હોય છે. હા, કારણ કે અહીંયા પણ છે એ જ રીતે છે વિશેષણ પ્લસ વિશેષ્ય એટલે તો કે કર્મધારય સમાસ થશે. મેડમ, તો હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે જે તમને નહીં જ આવડે, મને એટલે સુધી વિશ્વાસ છે. કેમ? થોડોક આગળ કરીને નહીં જ આવડે. ઓકે, તો હવે છે પ્રશ્ન એવો છે કે ત્રિનેત્રમાં કયો સમાસ આવે? ત્રિ એટલે ત્રણ થાય, દ્વિગુ. ખોટું છે. ત્રિ એટલે ત્રણ થાય તો આગળ તો આવ્યું તો આપણે ઓલો કેવું હતું? પંચતત્વ, સોરી નોટ તંતુ, પંચતત્વ હતું. એની અંદર તો આપણે પંચ એટલે પાંચ હતું તો એની અંદર દ્વિગુ આવતો તો આની અંદર કેમ નથી? અહીંયા એવું નથી. અહીંયા છે જે છે એવો ભાવ કે જેના પાસે છે એ ત્રણ નેત્ર છે
બરાબર, એવો જે છે એવો ભાવ છે અહીંયા રજૂ થાય છે, એટલા માટે છે અહીંયા બહુવ્રીહી સમાસ આવશે. તો આવો પ્રશ્ન તો મને એક્ઝામ ની અંદર આવી ગયો તો હું તો દ્વિગુ ટીક કરીને આવું. હા, તો હવે છે ધ્યાન રાખજો તમે પણ પાછા લોચો ન કરતા, બાકી સુરત લોચો ખાવા જવું પડશે. અહીંયા તો જઈશ. તો અહીંયા ભાઈ લોચો ના કરો ને, જાવું હોય તો સુરત જજો. ઓકે, હવે નેક્સ્ટ પ્રશ્ન છે, સપ્તર્ષિમાં કયો સમાસ આવે? ઓમી બહુ તમે કહેતા હોય ને મને સમાસ આવડે, મને સમાસ આવડે, અટાણે મને નથી આવડતા. અટાણે મેં કેવું અગાઉ થઈ જ ગયું? કીધું કે મને વ્યાકરણ નથી આવડતું. મેં અગાઉ જ વાત કરી. જો સપ્તર્ષિ ની અંદર 7 હશે, એને Okay. દ્વિગુ આવી શકે, પણ તમે આડી ત્રિનેત્રમાં છે એ થોડોક લોચો કરાયો હતો, એટલે મને હવે થોડુંક આમ 50% લાગે છે. હા, તો અહીંયા છે એ દ્વિગુ આવશે, કારણ કે અહીંયા 7 તારાઓનું જૂથ. ત્રણ પ્રશ્ન. ઓકે, સપ્તર્ષિ સાચું છે ને? હા. સપ્તર્ષિમાં સપ્ત એટલે 7 થાય. 7 તારાઓનું ઝુમખું. ઝુમખું આપણે ઝુમખું જ ને? હા, આપણે ભણવામાં આવતું ખબર છે, કયું? સપ્તર્ષિ તારા જૂથ. હા, ઈ તો ઘણાય તારા જૂથ આવતા ને. સપ્તર્ષિ ને ઓલું ને ઓલું. મેડમ, હવે નેક્સ્ટ પ્રશ્ન છે, પૂછો. ગ્રામવાસીમાં કયો સમાસ આવે? તમે ફોનમાં હું પ્રશ્ન પૂછું તો એ જોવો છો, તો તમે આ ક્યાંક જીપીટી ને પૂછી નથી લેતા ને યાર. ના, ક્યાં ટાઈપિંગ જ નથી કર્યું કઈ. તમે તમારા પ્રશ્નો મને આપતાય નથી, આપ્યાય નહીં હતો. તો ક્યાંથી કઈ આપવાના ક્યાંથી થોડા હોય મેડમ, એક્ઝામ હોય તો છે આપણે કઈ પ્રશ્ન આપવાના ન હોય. તો મગાવ આઈએમપી આપી દેવાય ને તો કરી લઈએ. આ તમે મને કાંઈ આપ્યું નહીં, ડાયરેક્ટ પ્રશ્ન હા, તો પૂછો. મને આઈએમપી છે આવડતું ને નથી. તમારે જોતું જોઈએ ને તો આપણી ચેનલ ઉપર આવે છે, તો વિડિયો Final જોઈ આપી લેવાનો. દેવું ને? હા, ફાઇનલ આપી જ દેવું. હા, તો ઓલો વખતે આવો ને તે મને કહીજો આઈએમપી આપ. પેલા આઈએમપી આપજો, પછી મને કહીજો. હું તમને 10 પ્રશ્નો છે ને સાચા જવાબ આપી. કઈ વાંધો નહીં, આ વખતે આઈએમપી આપજો. હા. કાંઈ વાંધો કરાવો. ગ્રામવાસીમાં કયો સમાસ આવશે? ગામની અંદર રહેવાવાળા લોકો. જો મને 3 સમાસ તો બહુ આવડે છે. એક તો કર્મધારય, દ્વિગુ અને દ્વંદ, અને ચોથો તત્પુરુષ. ઈ જ હોય એની અંદર. એમ કરતા કરતા તમને બધા સમાસ આવડે છે ને તમે ખોટું બોલો છો, એ ફાઇનલ વાત છે. મને આવડતા જ નથી. આ તો હું શીખું છું અત્યારે બેઠા બેઠા. Okay. આની અંદર તત્પુરુષ આવે એવું તમને લાગે છે? હા, અહીંયા છે તત્પુરુષ આવશે. એનો અર્થ છે એવો થાય કે ગ્રામમાં વસે છે તે, ગામમાં વસે છે તે, બરાબર. એટલે અહીંયા છે કારક સંબંધ છે દર્શાવે છે, એટલા માટે છે એટલે અહીંયા. કારક સંબંધ આવે તો હા. ત્યાં તત્પુરુષ હા, લાગે એવું. ત્યાં તત્પુરુષ છે લાગી શકાય. ઓકે. ઓકે, હવે ત્યાર પછીનો પ્રશ્ન છે, યથાશક્તિમાં કયો સમાસ આવશે? જો કે આ તમને નહીં આવડે, યથાશક્તિ, તમારું કામ નહીં. શક્તિ, શક્તિ પ્રમાણે એવું કંઈક થાય ને? હા, શક્તિ કર્મધારી પ્રમાણે. એવું કાંઈ? મેં તમને કીધું તું નહીં આવડે. તો કાંઈ નહીં, આ શીખવાડો. હા, તો શીખવાડો. નવું કામ આવડે. અહીંયા છે ને એ શક્તિ મુજબ, એટલે કે જે કઈ શક્તિ મુજબ, એટલે કે અવ્યયી છે ને એ અહીંયા પ્રધાન છે, બરાબર. એટલા માટે છે અહીંયા અવ્યયી ભાવ સમાસ આવશે. સમજ નામે મેં પહેલી વાર સાંભળ્યા. હું કોઈને કહું ને તો તમને કહું છું કે આ નામે પહેલી વાર સાંભળ્યું. બહુ કરી. હા, કેવું આવે? અવયવી ભાવ. હા. ઓકે, આની અંદર અવયવ ભાવ છે એ પ્રગટ થાય છે. સોરી, પ્રધાન છે. હા, અવ્યયી છે એ અહીંયા પ્રધાન છે, એટલા માટે. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો નીલકમળમાં કયો સમાસ આવશે? આ તો મને આવડે જ છે. નીલ કમળ. ઓકે, નીલા કલરનું કમળ. એવો કંઈક જો આનો થતો હોય તો. બાકી આ તો એક આમ પ્રકારનો આમ ઘા છે. આની અંદર કર્મધારય આવતું હોવું જોઈએ. ઓકે, આવે છે, કારણ કે નીલું આ ભણવાની અંદર આવતું. નીલું કમળ એટલે કે 10-12 કર્મધારય આવશે. ત્યાર પછી અહીંયાનો પ્રશ્ન છે, રાજપુત્રમાં કયો સમાસ આવશે? રાજપુત્ર એટલે રાજાનો પુત્ર, અથવા તો કોઈ Okay. રાજ્ય છે. સોરી, રાજપુત્ર એટલે રાજાનો પુત્ર થાય. હા, તત્પુરુષ આવી શકે. હા, અહીંયા છે તત્પુરુષ સમાસ આવશે, ષષ્ઠી તત્પુરુષ આવશે. ઓકે, હવે આવે છે ત્યાર પછીનો સમાસ છે, મહાનગરમાં કયો સમાસ આવશે? આ તમને આવડી જ જશે. કર્મધારય ભાઈ, કર્મધારય. ઓકે, અહીંયા છે કોઈ નગર ને છે, વિશેષણ મોટું પ્લસ છે, વિશેષ્ય આવે એટલે. ત્યાર પછી જોઈએ તો સુખ દુઃખ, સુખ અને દુઃખ. એની અંદર કયો સમાસ આવશે એમ દ્વંદ, પૂછે છે. સુખ દુઃખ એટલે સુખ અને દુઃખી, તો મને સુખ અને ખબર છે દુઃખ. મેડમ. દ્વંદ. ઓકે, અહીંયા છે દ્વંદ્વ સમાસ આવશે. સુખ અને દુઃખ છે બંને એક. જો માતા પિતા છે, ચા વડા છે, ચા અને વડા છે, આમાં દ્વંદ આવી શકે. અને માતા પિતા અત્યારે જે આપણે આવ્યું હોય એ આવી રીતના ટૂંકમાં આવી અલગ અલગ અને છે. અથવા દ્વંદ્વ કે સમાસ છે અહીંયા ટૂંકમાં આવી use શકે. થાય. હવેનો મેડમ પ્રશ્ન છે, દશાનન માં કયો સમાસ આવે? ઓલું દશાનન ગીત આવે છે ને, દશાનન રાવણ હુમે. જય શ્રી રામ. દશાનન ને? દશાનન. દશાનન 10 મોઢા વાળો તો 10
તો આની અંદર તો બે આવી શકે. આગળ છે ને ઓલું સપ્તર્ષિની આગળનો ખ્યો હતો એની અંદર ખોટું પડ્યું હતું. ત્રિનેત્રની અંદર ખોટું પડ્યું હતું ને એવું મને એવું લાગે છે, પણ આની અંદર દ્વંદ આવી શકે. નહીં, અહીંયા છે બહુવ્રીહી સમાસ આવશે. સોરી, દ્વંદ નહીં, દ્વિગુ. હા, અહીંયા છે બહુવ્રીહી સમાસ આવશે. કેવો? બહુવ્રીહી. બહુવ્રીહી. ઓકે, 10 મોઢા વાળો. હા. એટલે અહીંયા બહુવ્રીહી. જો મારી એમ કન્ફ્યુઝ ન થતા હો. આગળ હવે જોઈએ તો મહાવીરમાં કયો સમાસ આવે? જેમાં મહાન કર્મધારી જ લાગે છે મને તો. હા, અહીંયા છે કર્મધારય સમાસ આવશે કે મહાન વીર એવું છે. મહા એવો એક્ઝામમાં પૂછે કે આપણે ચારે ઓપ્શન કર્મધારીમાં જઈશ. ઓકે, તો અહીંયા હવે એનો પ્રશ્ન છે 84 માં કયો સમાસ આવશે? 84 એટલે 4 થાય, દ્વિગુ. ઓકે, જો ખોટું ન હોય સંખ્યાથી તો. બનેલો છે એટલા માટે દ્વિગુ આવશે. ઓકે, ઓકે. ત્યાર પછી હિમાલયમાં કયો સમાસ આવે? હિમાલય. ઓકે, એમાં કયો આવશે? હિમાલયમાં તો હિમ વાળું થાય. તો હિમ વાળું તો એવું તો કયું આવી શકે? હિમ વાળું, હિમાલય, હિમ વાળું. હિમ પ્લસ આલય, હિમનો આલય, ઓકે. હિમનો આલય. એટલા માટે છે અહીંયા સંબંધ દર્શાવે છે એક પ્રકારનો, એટલે છે અહીંયા તત્પુરુષ તત્પુરુષ સમાસ આ તો આવશે. મને આવડતો. કા કેતા તને? તો મને આવડતો તો પછી મને કદાચ ખોટો જ. ઓકે, આ બધાય પરીક્ષાર્થીઓ ઉમેદવારો હોય ને એને આવું થતું હોય. ખોટો પડે એમ. હા, ત્યાં તો નેગેટિવ હોય, ઈ થોડા કોઈ ઓલા 50% મૂકીને આવે. પણ છે ને બધાને એને એવું હોય કે આવડે છે નથી આવડતું, આવડે છે નથી આવડતું, એમ કરીને ખોટું લખીને આવે. કન્ફ્યુઝ થાય. તો એમાં છે માઇનસ પત્તી હોય ને, નેગેટિવ માર્ક હોય, એટલે કોઈ રિસ્ક ન લે ખોટો. ઓકે, આના માટે પ્રેક્ટિસ જરૂરી. પ્રેક્ટિસ કરો એટલે પછી નેગેટિવ માર્ક ગમે એવી તો આવી જાય પૂરા. આવી જાય. આપણી ચેનલ ઉપરથી જોવે તો ખાસ કરીને આવશે. યસ, કઈ વાંધો નહીં, આગળના વિડીયો મળીએ મળીએ જ છીએ. આવી રીતે. ચલો, આગળનો પ્રશ્ન છે હવે કે પ્રત્યક્ષ રૂપે શબ્દમાં કયો સમાસ આવે? પ્રત્યક્ષ રૂબરૂ મળે. તત્પુરુષ નહીં, અહીંયા છે અવ્યયી ભાવ સમાસ આવશે. ત્યાર પછીનું રાજર્ષિમાં કયો સમાસ આવશે? રાજર્ષિ. તો રાજાનું કોઈ એવું કઈ થતું છે હા, કર્મધારી એટલે એવું. કે રાજા જેવો ઋષિ, બરાબર? એટલે કે Okay. રાજર્ષિ, એટલે અહીંયા છે ગુણ દર્શાવે છે એટલા માટે અહીંયા આવશે કર્મધારય સમાસ. હા, ઈ તો સાચું છે. ઓમે તમને કર્મધારય એક જ ખાસ કરીને હે ને એક જ બેસી ગયો છે. હવે ત્યાર પછી જોઈએ તો લાસ્ટ છે હવે. હાઈસ બોલ. હવેનો પ્રશ્ન છે દ્વારપાલમાં કયો સમાસ આવશે? દ્વારે ઊભા રહેવા વાળો. ઓકે, જો આની અંદર કર્મધારી તો ન આવે. કાં તો કર્મધારી આવશે. કર્મધારીની અંદર દ્વારપાળ, દ્વારે ઊભા રહેવા વાળો. તત્પુરુષ. હા, અહીંયા છે એ તત્પુરુષ સમાસ આવશે. ઓકે, તો આજની જે ક્વિઝ હતી એ તમારી અહીંયા છે પૂરી થાય છે. કેટલા મેડમને સાચા પડ્યા ને એ છે તમારે કોમેન્ટમાં છે જણાવવાનું વધારે છે. નહીં હો, વધારે નહીં, એમ તો પછી હું પણ ગણી શકું ને. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જો આવી ક્વિઝ છે તમને ગમતી હોય તો છે કોમેન્ટ કરજો, ફરીથી લઈ આવશું. અને જે વિષયની તમને ગમતી હોય એવું લાગે તો એની પણ કહેજો. મળીએ.